હે કાકા હો કઈ બાજુ આ જો દૂધ લઈને જાવું. કેમ દૂધ લઈને? હું તો ભલામણ તમારે અહીંયા ચા પીવા આવતો તો. અરે ચા પાણી અત્યારે એવું કઈ નહીં. કાં? મારે જાવું છે આજ ગુરુ પૂર્ણિમા છે ને, તે મારા ગુરુ પાસે જાવું છે. ઓહો એટલે હા કાં આજ ગુરુ પૂર્ણિમા છે. ભલામણ હું તો ભૂલી જ ગયો. મેં આલને ઉઠ્યો વેલો, મેં તો કાકાની અહીંયા મુલાકાત કરતો હોઉં ને ચા પાણી પીતો હોઉં ને આયલો જ આવું. આ ઈ વાત સાચી તારી, હા. પણ હવે ગુરુ પૂર્ણિમા છે અને થોડુંક હું આશીર્વાદ લઈ આવું હા? અને દૂધ બૂધ દઈ આવું ને જો આશીર્વાદ હાર આપી દે તો આ વરે આપણું સેટિંગ આવી જાય. એવું છે? હા. એટલે ગુરુના આશીર્વાદ લઈને પછી ક્યાંક છોકરી જોવા જાવ તો વાંધો ન આવે એમ ને? હા, હા. એટલે પણ એમાં તમે હાજા કાકા, હું તમને શું કહું, એટલું હા. બધી મોડું થાય તે હાઈલાઈલ ને હાઈલાઈલ છે. અરે આ પણ બાજુ ઉભો તો ખરા ભલામણ, મને ખબર છે કે આજ તમને ચા નથી પાવાના. અરે સા તો આપણે હા. બે, તું લઈ લે ગાડી, આપણે બે જી આવીએ ગુરુ પાસે અને હા. તું જરાક આશીર્વાદ લઈ લેજે. એવું છે? હા. આ તો ગુરુ પૂર્ણિમા હોય તો હું તમારા ગુરુ ને હું નમન કરી લે. એમાં હું વાંધો? આપણે તો ગુરુ વગર ના છે. આમાં આપણે પછી જે પગે લાગવા મળે બાપુ એને પગે લાગી લઈએ. હા, ઈ વાત બરાબર ને? હા, હા. આપણે તો આશીર્વાદ થી મતલબ છે. હા, પછી હા. ગુરુ ના હોય કે મા બાપ ના હોય, જે ના હોય, હાથમાં આવે ને આશીર્વાદ લઈ લેવાના. અરે તું હાલ મોડું થાય મારે, પછી મુહૂર્ત તું એમાં. એવું છે? હા. હાલો હાલો તો તમારું મુહૂર્ત પાછું સટકી જાય તો જે કઈ મુહૂર્ત તમારું બે ની કાં કાકા? આખો વરા પછી મુહૂર્ત બગડેલા છે. હાલો હાલો, વાહ કાકા વાહ, જય ગુરુદેવ. જય ગુરુદેવ. વાહ વાહ કાકા.